પાણીની પાઇપલાઇનની પાઇપો ચોરતા 2 ઈસમો ઝડપાયા। કડીના આદુંદ્રા સાયફર નજીકથી પાઇપોની ચોરી, લોખંડની પાઇપો ટ્રકમાં અને આયસરમાં ચોરી કરી ભરતા ઝડપાયા। કડી તાલુકાના આદુંદ્રા નર્મદા કેનાલની બાજુમાં સાયફનથી મુદરડા ફળનીધર કંપની સુધી પાઇપ નાખવાનું કામ ચાલી રહ્યું હતું અને પાઇપો કડી તાલુકાના આદુંદ્રા નજીક આવેલા સાયફન નજીક પાઇપો ઉતારેલી હતી, જ્યાં ચોરો ટ્રક અને આયસર લઈને આવી પહોંચ્યા હતા અને પાઇપો ચોરી કરી રહ્યા હતા, જે દરમિયાન બંને જણા ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યા હતા। પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વેપાર ધંધો કરતા નૈનેશભાઈ પટેલ પોતાના ધંધા ઉપર હાજર હતા, જ્યારે તેઓએ કડી તાલુકાના આદુંદ્રા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં સાયફન પાસેથી મુદરડા ગામે આવેલા ફળનીધર કંપની સુધી પીવાના પાઇપ નાખવાનું કામ ચાલતું હતું અને તે કામ તેઓએ રાખેલું હતું, તેમજ બધી જ પાઇપ આદુંદ્રા સાયફન પાસે ઉતારેલી હતી। નૈનેશ પટેલને માલુમ થયું હતું કે આદુંદ્રા નર્મદા કેનાલની બાજુમાં પાઇપો ઉતારેલી હતી, તે જગ્યા ઉપર 2 ગાડીની અંદર કેટલાક ઈસમો પાઇપ ભરી રહ્યા છે તેવી જાણ થતાં નૈનેશભાઈના માણસો જે જગ્યા ઉપર પાઇપો ઉતારેલી હતી ત્યાં જોવા ગયા હતા। કડી તાલુકાના આદુંદ્રા ગામ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં પાઇપ ઉતારેલી હતી, ત્યાં નૈનેશભાઈ પણ અન્ય માણસો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં એક ટ્રક તેમજ આયસર પડેલી જોવા મળી હતી, જ્યાં પાઇપો ભરતા ઈસમોને નામ પૂછતા ભૂપેન્દ્રસિંહ જાડેજા રહેવાસી દહગામડા તાલુકો ભિલોડા અને રાજુભાઈ રાવળ રહેવાસી નંદાસણ તાલુકો કડીવાળા જણાવ્યું હતું, તેમજ બંને જણા કહ્યું હતું કે અમારા નંબર ઉપર 84 692 78 5 48 ઉપરથી ફોન આવ્યો હતો અને અમે ચોરી કરીને કુંડાળા ખાતે પાઇપ લઈ જવાના હતા તેવું જણાવ્યું હતું। કડી તાલુકાના આદુંદ્રા નજીક પસાર થતી નર્મદા કેનાલ પરથી આયસર નંબર GJ2 VV 2142 ટ્રક નંબર GJ1 FT 0418 અને હાઇડ્રા નંબર GJ2 BS 1557 થી ટ્રક અને આયસરમાં ચોરી કરી લોખંડની પાઇપ 30 નંગ કિંમત ₹7,70,700 ભરી રહ્યા હતા, જ્યાં નૈનેશભાઈ દ્વારા કડી પોલીસને જાણ કરતા કડી પોલીસ આવી પહોંચી હતી અને મુદ્દામાલ તેમજ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। રાજુ ઠાકોર, કડી।